હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કાત્રિય પ્રકાશ અને તમે જોઈ રહ્યા છો પીએમ કટારિયા યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ધોરણ 9 અને 10 તથા ધોરણ 11 અને 12 માટે ખૂબ જ મહત્વનો ટોપિક ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉના 4 લેક્ચરમાં પણ જોયું હતું કે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તથા જે 3 કાળ વિશે અભ્યાસ કર્યો હતો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. તો આજે આપણે આ ટોપિકની અંદર, આ લેક્ચરની અંદર ચાલુ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે ચાલુ વર્તમાન કાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરને સંપૂર્ણ રીતે અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી તથા જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો ધ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું પેસિવમાં રૂપાંતર કરતા પહેલા તેની જે બેઝિક માહિતી, કોમન ઇન્ફોર્મેશન છે, સામાન્ય માહિતી, તેના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? કે જ્યારે કર્તા ક્રિયા કરતો હોય અને તે ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. શું કીધું છે? કે જે વ્યક્તિ છે તે ક્રિયા કરે છે અને ક્રિયા કેવી છે? શરૂ છે અને લાંબા સમય સુધી તે ક્રિયા શરૂ રહેવાની છે. તો આવી બધી જ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, કે નજીકના ભવિષ્યમાં કોઈ નિશ્ચિત ક્રિયા કરવા ધારેલ ક્રિયા હોય, શું કીધું છે? તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. એટલે કોઈ વ્યક્તિ છે, કોઈ ક્રિયા કરનાર એટલે કે કર્તા કોઈ નજીકના ભવિષ્યમાં તે ક્રિયા કરવાનો છે તેવી નિશ્ચિત ધારણા કરેલી છે, તેવું ધારી લીધેલું છે, નક્કી કરેલું છે કે આપણે આ ક્રિયા કરવાની જ છે થોડી વારમાં, તો તેવી બધી જ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. ક્લિયર? જોઈએ નેક્સ્ટ, કે ચાલુ વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ટુ બી ના રૂપ તરીકે આપણે એમિઝારનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? એમિઝારનો ઉપયોગ. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ હોવાથી તેની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. કેવું રૂપ મૂકવાનું છે? આઈએનજી વાળું. એટલે કે આઈએનજી દર્શાવે છે કે ક્રિયા કેવી છે? શરૂ છે અને લાંબા સમય સુધી શરૂ રહેવાની છે, જ્યાં સુધી તે ક્રિયા કાર્ય પૂર્ણ થશે નહીં ત્યાં સુધી. એટલે કે આપણે આ ચાલુ વર્તમાન કાળની અંદર જો તમને કોઈ ક્રિયાપદ આપેલું હશે તો તે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, પ્લે હોય તો પ્લેઇંગ, કટ હોય તો કટિંગ, ડાન્સ હોય તો ડાન્સિંગ, રન હોય તો રનિંગ. તમે જોઈ શકો છો, પ્લે, કટ, ડાન્સ, રન આ બધા મૂળ ક્રિયાપદ છે, પણ એની પાછળ આઈએનજી મૂકવામાં આવ્યું એટલે કેવું ક્રિયાપદ થયું? ચાલુ વર્તમાન કાળ ધરાવતું ક્રિયાપદ. એટલે કે ક્રિયા વર્તમાન કાળમાં કેવી છે? શરૂ છે. એટલે કે તમારે આ કાળની અંદર ટુ બી ના રૂપની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ મૂકવાનું રહેશે. ક્લિયર? ચાલુ વર્તમાન કાળમાં પેસિવમાં સહાયક ક્રિયાપદ તરીકે એમિઝારનો જ આપણે ઉપયોગ કરીશું. સાથે સાથે એની સાથે શું મૂકવામાં આવશે? બિંગ ઉમેરવામાં આવશે. તમને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું હતું કે જે મૂળ ક્રિયાપદ આપેલું હોય અને તેનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે તો સહાયક ક્રિયાપદ તરીકે આપણે શું મૂકતા? એમિઝાર. અને જે મૂળ ક્રિયાપદ હતું તેનું V3 રૂપ મૂકતા. પણ અહીંયા ચાલુ વર્તમાન કાળ હોવાથી ચાલુ વર્તમાન કાળમાં તમને સહાયક ક્રિયાપદ એમિઝાર આપેલું જ છે અને કયો કાળ છે? ચાલુ કાળ છે, તેથી તેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હશે. તો તમારે એમિઝારની સાથે બિંગ ઉમેરવાનું રહેશે અને જે આઈએનજી વાળું રૂપ છે તેના સ્થાને તમારે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું રહેશે. ક્લિયર? તો હવે એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. તે પહેલા આપણે વાક્ય રચના શીખીશું અને વાક્ય રચનાને આધારિત તે ચાલુ વર્તમાન કાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે અભ્યાસ કરીએ. તો જોઈએ વાક્ય રચના. સૌપ્રથમ આપણે એક્ટિવ વાક્ય રચના જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના, હકાર વાક્ય રચના, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય અને તેને આધારિત આપણે તેનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય તે પણ આપણે શીખવાનું છે. તો જોઈએ હકાર વાક્ય રચના. કરતા સહાયક ક્રિયાપદ તરીકે શું મૂકીશું આપણે? એમિઝાર, કે જેને ટુ બી ના રૂપ તરીકે પણ ઓળખવામાં આવે.
અને ત્યાર પછી ચાલુ કાળ હોવાથી, કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ હોવાથી તેમાં આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. કેવું રૂપ મૂકવાનું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે આગળ જોઈએ સાદો વર્તમાન કાળ હતો, તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ત્રીજો પુરુષ એકવચન આપેલું એટલે કે હી સી ઇટ આપેલું હોય તો ક્રિયાપદના મૂળ રૂપની પાસે આપણે એસ અથવા ઈએસ પ્રત્યય મૂકતા. ત્યાર પછી સાદો ભૂતકાળ હતો તો સાદા ભૂતકાળનું એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકતા એટલે કે V2 કે જેમાં પ્લે હોય તો પ્લેડ, રન હોય તો રન. આ ઉપરાંત એમાં અમુક ક્રિયાપદની પાસે આપણે ડી અથવા તો ઈડી પ્રત્યય પણ લગાવતા તથા અમુક ક્રિયાપદ એવા હતા કે જેની પાસે ડી અને ઈડી પ્રત્યય લગાવવામાં આવતો નથી. તેનું ક્રિયાપદનું રૂપ કેવું હોય? અનિયમિત હોય. જેમ કે ગીવનું ગેવ થતું, રાઈટનું રોટ. તો આવી જ રીતે આપણે ચાલુ વર્તમાન કાળની અંદર સહાયક ક્રિયાપદની સાથે તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. ત્યાર પછી જોઈએ નકાર વાક્ય રચના. કર્તા એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે અંતે શું આવશે? કર્મ. અને જે બાકીના જે અન્ય શબ્દો આપેલા હોય તે એટલે કે નકારમાં કર્તા, ટુ બીના રૂપ તરીકે એમિઝાર પ્લસ નકાર વાક્ય હોવાથી નોટ ઉમેરાશે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે અંતે શું આવશે? કર્મ. આ થઈ તમારી ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના. ત્યાર પછી જોઈએ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના કે જેની અંદર આપણને ખ્યાલ છે કે સાદું પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો એમાં હંમેશા વાક્યની શરૂઆતમાં શું આવશે? સહાયક ક્રિયાપદ. તો ચાલુ વર્તમાન કાળ હોવાથી સહાયક ક્રિયાપદ તરીકે આપણે શું મૂકીશું? ટુ બી નું રૂપ એટલે કે એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો છે જ અને છેલ્લે અંતે શું આવશે? કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ તમારી ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. પણ કેવી પ્રશ્નાર્થ વાક્ય રચના? સાદી કે જેનો જવાબ ફક્ત યસ અથવા તો નો માં આવે. ત્યાર પછી જોઈએ આપણે ડબ્લ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. આપણને ખ્યાલ છે તે પ્રમાણે જ્યારે ડબ્લ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય તો પેલા ડબ્લ્યુએસ વાળો શબ્દ એટલે કે વોટ હોઈ શકે, વેન, હુ, વિચ, હાઉ મેની, હાઉ મચ એટસેટ્રા અને ત્યાર પછી આપણે સહાયક ક્રિયાપદ જે કાળ પ્રમાણે હોય આપ્યું હોય તે આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળ હોવાથી આપણે અહીંયા એમિઝાર મૂકીશું પ્લસ કર્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને છેલ્લે અંતે શું આવશે? ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ થઈ ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના અને ત્યાર પછી આપણે તેને આધારિત એક્ટિવ વાક્ય રચનાને આધારિત ચાલુ વર્તમાન કાળની પેસિવ વાક્ય રચના શીખીશું અને કેટલાક એક્ઝામ્પલ દ્વારા તેનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે પણ આપણે શીખીશું. તો જોઈએ પેસિવ વાક્ય રચના. જો સૌપ્રથમ આપણે હકારની પેસિવ વાક્ય રચના જોઈએ તો તેમાં શું આવશે? પેસિવ વાક્ય રચના હોય એટલે તમને ખ્યાલ જ છે કે વાક્યની શરૂઆત શેનાથી કરવામાં આવેલી હશે? કર્મથી. એટલે કે આપને ખ્યાલ છે કે જ્યારે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે તો કર્તાનું સ્થાન કર્મ લે છે, કર્મનું સ્થાન કોણ લેશે? કર્તા. પ્લસ કે જ્યારે કર્મ કર્તાના સ્થાને આવે અથવા તો કર્મના સ્થાને કર્તા આવે તો આપણે કર્તાના આગળ શું મૂકીએ? બાય મૂકીએ છીએ. ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું અને સહાયક ક્રિયાપદ કાળ મુજબ તમારે મૂકવાનું રહેશે. તો જોઈએ સૌપ્રથમ શું આવશે? કર્મ. તમે જોઈ શકો છો કે વાક્ય રચનાની અંદર તમને કર્મ આપેલો છે પ્લસ શું આવશે? સહાયક ક્રિયાપદ તરીકે એમિઝાર. તમને વર્તમાન કાળ છે તો એમિઝાર આપેલું જ છે પ્લસ અહીંયા તમારે સહાયક ક્રિયાપદની સાથે શબ્દ ઉમેરવાનો રહેશે. શું આવશે? બિંગ. પ્લસ જે તમને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હતું તો તેની સ્થાને આપણે અહીંયા શું મૂકીશું? ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 અને ત્યાર પછી બાય અને છેલ્લે અંતે શું આવશે? કર્તા. તો આ થઈ તમારી હકાર વાક્ય રચના. પણ કેવી વાક્ય રચના? પેસિવ વાક્ય રચના. ત્યાર પછી જોઈએ આપણે નકાર પેસિવ વાક્ય રચના કે જેની અંદર કઈ રીતે ફેરફાર થશે. તો ફેરફાર કશો નથી થતો, ફક્ત નોટ શબ્દ ઉમેરાશે. એટલે કે સૌપ્રથમ શું આવશે? કર્મ, સહાયક ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ પછી તમારે ડાયરેક્ટલી નોટ મૂકવાનું રહેશે. બિંગ કે જેને નોટ પછી તમારે મૂકવાનું રહેશે. એટલે કે તમારે યાદ રાખવાનું હંમેશા કે જે સહાયક ક્રિયાપદ તમને આપેલું હોય અને તે ઉપરાંત બીજું સહાયક ક્રિયાપદ આપણે મૂકીએ છીએ કે જેમ કે સાદા ભવિષ્યકાળની અંદર આપણે જોતા વિલ અને સેલ તમને આપેલું હતું તો એનું પેસિવમાં રૂપાંતર કરતી વખતે આપણે શું મૂકતા હતા? બી મૂકતા હતા.
તો બીને આપણે ક્રિયાપદની સાથે રાખતા હતા. એવી જ રીતે અહીંયા પણ તમારે ચાલુ વર્તમાન કાળની અંદર તમને સહાયક ક્રિયાપદ તરીકે શું આપેલું હશે? એમિઝાર. અને એનું પેશીમાં રૂપાંતર કરો ત્યારે તમારે શું મૂકવાનું રહેશે? બીંગ મૂકવાનું રહેશે. અને બીંગ મૂકો તો તમારે તેને હંમેશા ક્રિયાપદના V3 રૂપની સાથે મૂકવાનું રહેશે, એટલે કે બીંગ પ્લસ V3. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના, તેનું પેશીમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તમને ખ્યાલ જ છે કે જ્યારે પેશીમાં રૂપાંતર કરવું હોય તો પ્રશ્નાર્થ વાક્ય હોય, સાદું પ્રશ્નાર્થ વાક્ય. તો સૌપ્રથમ શું આવશે? સહાયક ક્રિયાપદ. કાળ મુજબ ચાલુ કાળ હોય તો એમિઝાર આવશે, અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. અને ત્યાર પછી કર્મ, ત્યાર પછી બીંગ પ્લસ V3 બાય અને કરતા. તો આ થઈ તમારી ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. ક્લિયર? હવે ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ WS વાળી વાક્ય રચના, કે જ્યારે તમને ચાલુ વર્તમાન કાળનું WS વાળું પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલું હોય તો તમે તેનું પેશીમાં કઈ રીતે રૂપાંતર કરો. તો જોઈએ. તો સૌપ્રથમ આપણે મૂકીશું WS વાળો શબ્દ. તમને વાક્યને આધારિત જે શબ્દ તમને આપેલો હોય તે, એક્ઝામ્પલ તરીકે વોટ હોય, વેન હોય, વેર હોય, વગેરે વગેરે. અને ત્યાર પછી આપણે મૂકીશું સહાયક ક્રિયાપદ, કર્મ, બીંગ, V3 બાય શું આવશે? કર્તા ને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ થઈ તમારી ચાલુ વર્તમાન કાળની WS વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે આ વાક્ય રચનાને આધારિત આપણે આ કાળનું કઈ રીતે પેશીમાં રૂપાંતર કરી શકાય તો તેની માહિતી આપણે એક્ઝામ્પલ દ્વારા શીખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલની આધારિત વાક્યનું પેશીમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો જોઈએ એક્ઝામ્પલ શીખતા પહેલા આપણે નાનકડી એવી નોંધ લઈ લઈએ કે જેમાં કે જ્યારે તમને ચાલુ વર્તમાન કાળ આપેલો હોય તો સહાયક ક્રિયાપદ તરીકે તમને શું આપેલું છે? એક્ટિવ વાક્ય રચનાની અંદર એમિઝાર. પણ એનું પેશીમાં તમે રૂપાંતર કરો તો પેશીમાં રૂપાંતર કરતી વખતે તમારે એમિઝારની સાથે શું મૂકવાનું રહેશે? બીંગ મૂકવાનું રહેશે. અને બીજો ખ્યાલ તમને ખબર છે, કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા પ્લસ બાય ઉમેરવાનું રહેશે. અને છેલ્લે અંતે જે તમને ક્રિયાપદ આપેલું હોય તેના સ્થાને તમારે ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું રહેશે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર વાક્ય તમને આપેલું છે યુ આર કાઉન્ટિંગ કોઇન્સ, એટલે કે તમે કોઇન્સ કાઉન્ટ કરી રહ્યા છો, ગણી રહ્યા છો. તમે ખ્યાલ આવશે કે તમને અહીંયા સૌપ્રથમ કર્તા આપેલો છે. કર્તાને ઓળખો. શું આપેલું છે અહીંયા? યુ કર્તા. ત્યાર પછી શું ગણી રહ્યા છો? કોઇન્સ. તો આપણું કોઇન્સ શું થશે? આપણો કર્મ. અને કઈ ક્રિયા થાય છે? ગણવાની. તો કાઉન્ટિંગ એ તમારું ક્રિયાપદ થશે. તો આપણને કર્તા, ક્રિયાપદ અને કર્મ મળી ગયું. હવે એનું પેશીમાં તમે રૂપાંતર કરો એટલે તમને ખ્યાલ આવશે કે પહેલા આપણે શું મૂકતા? કર્મ. પેશીમાં રૂપાંતર મૂકીએ તો અહીંયા કોઇન્સ આપેલું છે તો આપણે શું મૂકીશું? કોઇન્સ સૌપ્રથમ મૂકીશું કર્મ. હવે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને કર્મ એકવચન કે બહુવચન હોય તો એને આધારિત તમારે સહાયક ક્રિયાપદ મૂકવાનું રહેશે. જો કર્મ બહુવચનમાં હોય તો તમારે સહાયક ક્રિયાપદ તરીકે આર મૂકવાનું, અને કર્મ એકવચનમાં હોય તો સહાયક ક્રિયાપદ તરીકે તમારે શું મૂકવાનું રહેશે? ઇઝ મૂકવાનું રહેશે. તમને ખ્યાલ આવશે કોઈની પાછળ એસ લાગેલો છે એટલે બહુવચનમાં છે તો આપણે સહાયક ક્રિયાપદ તરીકે શું મૂકીશું? આર પ્લસ બીંગ ઉમેરાશે. અને ત્યાર પછી જે તમને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે તો તેના સ્થાને આપણે શું મૂકીશું? ક્રિયાપદનું V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ. અને ત્યાર પછી કર્મના સ્થાને તમે કર્તા મૂકો તો આપણે શું મૂકીએ છીએ? બાય. એટલે કે કોઇન્સ આર બીંગ કાઉન્ટેડ બાય યુ. તો આ થયું પહેલા વાક્યનું પેશીમાં રૂપાંતર. તો ફરી એકવાર જોઈએ. યુ આર કાઉન્ટિંગ કોઇન્સ, તો યુ કર્તા થયું, આર સહાયક ક્રિયાપદ, કાઉન્ટિંગ એ ક્રિયાપદ, અને કોઇન્સ શું થયું? કર્મ. અને પેશીમાં ફેર એટલે કે સૌપ્રથમ કર્મ આવે છે તો આપણે શું મૂક્યું? કોઇન્સ. ત્યાર પછી સહાયક ક્રિયાપદ આર આપેલું છે તો આ રહેવા દો. અને ત્યાર પછી શું હશે? સહાયક ક્રિયાપદ તરીકે તમારે એની સાથે બીંગ શબ્દ ઉમેરવાનો રહેશે. અને કાઉન્ટિંગ છે તેનું V3 રૂપ એટલે કાઉન્ટેડ, અને કર્મના સ્થાને યુ કરતા આવશે એટલે કે યુ ની આગળ આપણે શું મૂકીશું? બાય. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેથી આપણને વધારે ખ્યાલ આવે. હર મધર ઇઝ
કોલિંગ ટુ હર, તેના મમ્મી તેણીને બોલાવી રહ્યા છે. કોને બોલાવી રહ્યા છે? જવાબમાં મળશે તમને તેણીને, એટલે કે હર આપણું શું થયું અહીંયા? કર્મ. તમને ખ્યાલ છે કે જ્યારે વાક્યમાં તમારે કર્મ શોધવો હોય તો તમારે કર્તા અને વોટ અને whom, એટલે કે શું અને કોને વડે પ્રશ્ન પૂછો એટલે તમને જવાબમાં શું મળે? કર્મ. તો આપણે અહીંયા તમને જોઈએ કે હર મધર એટલે કે તેના મમ્મી, તેની માતા, ઇઝ કોલિંગ એટલે કે બોલાવી રહ્યા છે, ટુ હર એટલે કે તેણીને. કોને બોલાવી રહ્યા છે? તેણીને, એટલે કે હર. તો હર અહીંયા તમારું શું થયું? કર્મ. હવે તમને ખ્યાલ છે કે જ્યારે તમને સર્વનામ વિભક્તિ તમને આપેલી હોય અને એનું પેશીમાં રૂપાંતર કરવામાં આવે તો તમારે તેને આધારિત ફેરફાર કરવાનો રહેશે. અહીંયા તમને હર આપેલું છે, તેનું પેશીમાં રૂપાંતર કરો તો શું થશે? તેનું સી. તો અહીંયા આપણે શું મૂકીશું કર્મ તરીકે? હરના સ્થાને સી. ત્યાર પછી સહાયક ક્રિયાપદ ઇઝ અને જે એની સાથે વપરાતું ક્રિયાપદ છે બીંગ, અને કોલિંગ નું શું થશે? કોલ બાય હર મધર. કોના દ્વારા બોલવામાં આવશે? હર મધર. અહીંયા આપણે પાસે તેનું સી કરીશું નહીં, હરનું શું રહેશે? હર. બરોબર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? like her mother is calling to her, તેનું પેશીમાં રૂપાંતર કર્યું તો she is being called by her mother. તો આ રીતે તમારે બીજા એક્ઝામ્પલ લઈ અને તેનું પેશીમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. why are you throwing stones? શા માટે તમે પથ્થર ફેંકી રહ્યા છો અથવા તું પથ્થર ફેંકી રહ્યો છે? તો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્ન શબ્દ સૌપ્રથમ તેમ રહેવા દો, તેનું તેજ રહેશે એટલે કે વાય નું વાય. સહાયક ક્રિયાપદ પણ તેની સાથે દેશે આર. હવે તમારે જોવાનું છે કે વાક્યમાં કર્મ આપેલો છે તો શું ફેંકી રહ્યા છે? સ્ટોન. તો સ્ટોન આપણું શું હશે? કર્મ. અને જ્યારે તમને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો આપણે એમિઝારની સાથે શું મૂકતા? બિંગ શબ્દ મૂકતા. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોવાથી તમારે આર ની સાથે બિંગ ઉમેરવાનું નથી. પણ જ્યારે તમે કર્મ મૂકો તો કર્મ પછી તમારે શું મૂકવાનું રહેશે? બિંગ મૂકવાનું રહેશે. એટલે કે સ્ટોન being thrown by you. throwing છે તો એનું વિતરી શું થશે? thrown. તો આ રીતે તમારે વાક્યનું પેશીમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે એક્ટિવનું પેશીમાં રૂપાંતર કરવાનું રહેશે. તો જોઈએ. is he drawing a picture? શું તે ચિત્ર દોરી રહ્યો છે? જો દોરતો હોય તો yes he is. નો દોરતો તો ના, નો he is not. આ રીતે તમે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ આપી શકો. પણ આપણે અહીંયા પેશીમાં રૂપાંતર કરવાનું છે. તો જોઈએ સહાયક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય છે તો તેનું તેજ રહેશે. સહાયક ક્રિયાપદ પછી આપણે શું મૂકીએ? કર્મ. તો પિક્ચર શું થશે આપણું? કર્મ. ત્યાર પછી being drawn by him. અહીંયા he આપેલું છે તો he નું જ્યારે પેશીમાં રૂપાંતર કરો તો શું થશે? તેનું by him. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય, સાદું વાક્ય હોય, નકાર વાક્ય હોય તેનું પેશીમાં રૂપાંતર કરવાનું રહેશે. તો જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ કે જેની અંદર તમને કઈ રીતે આપેલું છે. ઇઝ રાહુલ ટીચિંગ ઇંગ્લિશ નાઉ? શું રાહુલ અંગ્રેજી શીખી રહ્યો છે? પેશીમાં ફેરવો તો ઇઝ ઇંગ્લિશ being taught by રાહુલ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. વેર ઇઝ હી પુટિંગ હિઝ કેમેરા? તેને પોતાનો કેમેરો ક્યાં મૂક્યો? તો જોઈએ વેર ઇઝ હી કેમેરા being put by him. અહીંયા પુટિંગ ચાલુ કાળનું રૂપ છે, તેનું V3 શું છે? પુટ. પુટ એ એવું સહાયક ક્રિયાપદ છે કે જેનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂતકાળનું રૂપ કેવું થશે? સમાન. એટલે કે V1, V2 અને V3 કેવું થશે? સમાન. પુટ, પુટ અને પુટ. પણ અહીં જે લાગે છે એટલે તમને ચાલુ કાળનું રૂપ દર્શાવેલું છે. Who is breaking the glass? ગ્લાસ કોણ તોડી રહ્યું છે? તો તમને who વાળું વાક્ય આપ્યું એટલે કે તમને વાક્યમાં કર્તાના સ્થાને who શબ્દ મૂકવામાં આવ્યો. તો તમને ખ્યાલ છે કે જ્યારે who વાળું તમને વાક્ય આપેલું હોય તો who નું તમે પેશીમાં ફેરવો તો એનું શું થશે? by whom. એટલે કે તમને વાક્યમાં કર્તા આપેલું નથી પણ કર્તાના સ્થાને તમને who શબ્દ આપેલો છે એટલે તેનું પેશીમાં ફેરવો તો whom ના સ્થાને આપણે શું મૂકીશું? by whom. ત્યાર પછી સહાયક ક્રિયાપદ તરીકે is મૂકો. હવે પેશીમાં ફેરવાનું છે એટલે કે કર્મને આપણે આગળ લઈશું તો ધ ગ્લાસ નું થશે આગળ ધ ગ્લાસ. અને ત્યાર પછી ચાલુ કાળ હોવાથી સહાયક ક્રિયાપદની સાથે આપણે શું મૂકીશું? being. અને બ્રેકિંગ નું શું થશે? broken. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે whom વાળું વાક્ય તમને આપેલું હોય અને પેશીમાં તમારે તેનું ફેરફાર કરવાનો રહેશે.
અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ? અત્યારે કોણ ક્રિકેટ રમી રહ્યું છે? તો હુ નું બાય હુમ સહાયક ક્રિયાપદ એટલે કે ઇઝ. કર્મ શોધો તો કર્મ તરીકે વાક્યમાં શું તમને આપેલું છે? ક્રિકેટ. આપણે અહીંયા મૂકીએ ક્રિકેટ અને ત્યાર પછી તમારે પેશીવમાં ફેરવો તો બિંગ શબ્દને હંમેશા ક્રિયાપદની સાથે રાખવાનો રહેશે. તો બિંગ પ્લેડ નાઉ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારે ચાલુ વર્તમાન કાળનું પેશીવમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો તમે બીજા કેટલાક એક્ઝામ્પલ લઈ અને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. અને જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.